અહીંયા 100 વર્ષે બધા આવ્યા છે, કનૈયાને જોયો છે વ્રજવાસીઓએ. હવે શું હાલત હશે એ લોકોના હૃદયની, એ તો તમે લોકો સમજી શકો. કે જેણે પહેલી વાર હવે કૃષ્ણને જોયો 100 વર્ષે. આટલો નાનો હતો ને, આ પછી આ વૃદ્ધ થયો છે, એમની નજર સામે ઊભો છે. 3 મહિના પ્રભુ ત્યાં રહ્યા છે, ગોપીઓને સાથે ઉપદેશ કર્યો છે, ગોપીઓને સમજાવી છે. અને પછી યાદવોની ઉદ્દંડતા દૂર કરવા માટે અને આ બધા સંતો ચતુર્માસ કરવા આવ્યા, અને એમાં યાદવે ઉદ્દંડતા કરીને આ બધી લીલા જે પહેલા મેં કીધી હતી તમને કે યાદવ કુળનો નાશ થયો છે. પણ અહીંયા કહેવાય છે કે ભગવાન જ્યારે આ કુરુક્ષેત્રમાં આવ્યા છે ને સૂર્યગ્રહણમાં સ્નાન કરવા માટે, ત્યારે એકવાર રાધાજીને મળ્યા છે. અને ત્યારે રૂક્ષ્મણી પણ સાથે હતા, અને રૂક્ષ્મણીજીએ પરીક્ષા કરવા માટે રાધાજીને મળવા માટે પ્રયત્ન કર્યો. રાધાજીને મળ્યા, એનો બહુ વિસ્તારથી ઉલ્લેખ સંતોએ કર્યો છે, બહુ સરસ સુંદર એ ઉલ્લેખ છે. પણ આપણે તરતમાં રાધાજીને મળીએ છીએ, તરત જ મળી લઈએ છીએ, બહુ લાંબુ નથી જતા. અને રાધાજીને મળ્યા ને એમને દૂધ આપ્યું પરીક્ષા કરવા રૂક્ષ્મણીજીએ. થાય ને, ઈર્ષા થાય સ્ત્રીઓને કોઈ વાર. હા, મારા કરતા આ વધારે વાલી, હું એને પરણી છું, છતાં લોકો રાધા કૃષ્ણ કહે છે. હા, એની પૂજા થાય છે. એટલે રૂક્ષ્મણીજીએ એને દૂધ આપ્યું ને એ દૂધ ગરમ હતું, અને એમ કીધું કે આ કૃષ્ણએ મોકલ્યું છે. ને રાધાજીએ ગટ 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 પી ગયા. મારા વાલાએ મોકલ્યું છે, મારા પ્રિયતમે મને દૂધ મોકલ્યું છે, અને એ દૂધ પી ગયા. આ બાજુ રૂક્ષ્મણીજી દ્વારિકા આવ્યા. દ્વારિકા આવીને જોયું તો ભગવાન સૈયા પર સૂતા છે. જે વર્ષોમાં ક્યારેય એવું નથી કીધું કે મારું શરીર ઢીલું છે, મને તાવ છે, મને માથું દુખે છે. એ પ્રભુ આજે સૈયા પર સૂતા છે અને કણસી રહ્યા છે. અવાજ આવી રહ્યો છે, એમ અવાજ આવી રહ્યો છે ભગવાનના મુખથી. એટલે રૂક્ષ્મણીજી દોડતા ગયા છે અને પૂછ્યું છે, સ્વામી તમને શું થયું? તમને ઠીક નથી શરીરે, શું થયું તમને? એટલે રૂક્ષ્મણીજીને ભગવાન હસી રહ્યા છે, હસીને એમની સામે જોયું છે. રૂક્ષ્મણીજીએ પૂછ્યું છે કે પ્રભુ કેમ હસો છો? તમને શરીરે શું તકલીફ છે? બોલો, વૈદ્યને બોલાવો. એટલે ભગવાને કીધું છે, રાધાજીને મળીને આવ્યા, તમારું મન વશમાં ના રહ્યું. સ્ત્રીનો સ્વભાવ ચંચળ હોય છે, તમે તમારું કરી લીધું, રાધાજીને મળ્યા. રૂક્ષ્મણીએ કીધું, તમને કેમ ખબર પડી? ભગવાને એમ કીધું છે કે જે તમે રાધાજીને ગરમ દૂધ પાયું હતું ને, મારા શરીર પર જુઓ, ભગવાનને બધે જે છાલા પડ્યા છે આખા શરીરમાં, એ દૂધથી ભગવાન દાજી ગયા છે. જેના અંગે અંગમાં, જેના રોમે રોમમાં, જેમાં અંતરમાં ભગવાન કાયમ વાસ કરતા હોય, પોતાની મરજીથી એને તમે દુખી કરો તો પેલોય દુખી થાય. અહીંયા રૂક્ષ્મણીએ રાધાજીને નમન કર્યા છે, અને કહેવાય છે